સુરત ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહેવા બદલ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનની આકરી નિંદા કરાઈ। સુરત મહાનગર સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પક્ષના પ્રસાર માધ્યમ સહસંયોજક દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં ગુજરાતની જનતા માટે કરવામાં આવેલા અત્યંત અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરવાનું હતું। શાસક પક્ષના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર રાજ્યની પ્રજા માટે મૂર્ખ અને અભણ જેવા હીન શબ્દોનો પ્રયોગ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી ને તે સમગ્ર રાજ્યનું અપમાન છે। પત્રકાર પરિષદના કોંગ્રેસની માનસિકતા પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પક્ષને ગુજરાતીઓ સામે આખરે શો વાંધો છે। આગેવાનોએ ગૌરવભેર યાદ અપાવ્યું હતું કે ગુજરાત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે। આજે પોતાના અથાક પરિશ્રમ અને કોઠાસૂઝના બળે ગુજરાતીઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે। જ્યારે ગુજરાતમાં સરદાર પટેલના ભવ્ય સ્મારક એકતાની પ્રતિમાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસ દ્વારા તેનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો, જે તેમની સ્પષ્ટ ગુજરાત વિરોધી નીતિ દર્શાવે છે। આ સમગ્ર મામલે ઉગ્ર રોષ પ્રગટ કરતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતની પવિત્ર માટીમાંથી જ આગળ આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમગ્ર રાષ્ટ્રનું અત્યંત સક્ષમ નેતૃત્વ કરી રહ્યા છે, જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે। વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરનારા પરિશ્રમી ગુજરાતીઓ માટે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા દ્વારા વાપરવામાં આવેલી ભાષા તેમની સંકુચિત રાજકીય વિચારધારાની પ્રતીતિ કરાવે છે। આ અશોભનીય ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને કોંગ્રેસના નિવેદન સામે રાજ્યભરમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રથમ તો ગુજરાતી તરીકે મારો સખત વિરોધ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એમના માટે હું માનું છું એ મૂર્ખ છે। અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે। આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે। 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે, એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે। આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે। મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે। મારે ઘણી બધી વાતો આપ જાણો છો કે ગુજરાતમાં મહાત્મા ગાંધીજીનો જન્મ પણ ગુજરાતથી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ પણ ગુજરાતથી છે અને એમણે જે ભારત દેશ માટે બંને નેતાઓએ જે કામ કર્યું છે એ ઉપરાંત પૂરા વિશ્વમાં એમની નામના છે, એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી। છેલ્લા 25 વર્ષથી સતત જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે પૂરા ભારતને એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતથી છે, માનનીય અમિત શાહ સાહેબ જેઓ ગુજરાતથી છે અને જેને વિશ્વગુરુ કહે છે, જેના માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ માટે એક એવા નેતા છે કે જેને વિશ્વએ સ્વીકાર્યા છે એ પણ ગુજરાતી છે, ત્યારે આમ મલ્લિકાર્જુન જે શબ્દોનો ઉપયોગ કરે છે એ અયોગ્ય છે અને એનો અમે ફરી એમના શબ્દોને વખોડીએ છીએ, એમનો વિરોધ કરીએ છીએ। આ ઉપરાંત અનેક વાતો છે, ધારો કે આપ કહો છો કોંગ્રેસ હંમેશા, મને એ સમજ નથી પડતી કે કોંગ્રેસને ગુજરાતીઓ સામે વાંધો શું છે, શા માટે એ ગુજરાતીઓનો વિરોધ કરે છે અને કોંગ્રેસે આ એક બાબતે નહીં, આપ જાણો છો ત્યારે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો। જ્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનવા જઈ રહી હતી ત્યારે પણ અમે વિરોધ કર્યો। આજે પ્રતિમા તૈયાર થઈ ગઈ છે। આજે ભારતમાં તાજમહાલની સાથે સાથે કદાચ હું માનું છું ત્યાં સુધી જો રેકોર્ડ ચેક કરવામાં આવે તો ગુજરાતની આ પ્રતિમા તાજમહાલ કરતા પણ વધુ લોકો જોઈ રહ્યા છે પૂરા વિશ્વથી। આવી અનેક વાતો ગુજરાતની, જેના માટે ખડગેજીએ ચોક્કસ જ માફી માંગવી જોઈએ। એમણે માફી એટલા માટે બી માંગવી જોઈએ કે જે
જે દેશના અર્થતંત્રમાં 8% જેટલો જીડીપી જેમનો છે એ ગુજરાત છે. એ ઉપરાંત એમના પ્રોડક્શનની જીડીપી રેટની સાથે સાથે એમની ગુજરાતીઓ દેશ વિદેશમાં પણ એમની મહેનત અને બુદ્ધિને કારણે આગળ વધી રહ્યા છે. જ્યારે અભણ શબ્દ વાપરવો એકદમ અયોગ્ય છે. આવા અનેક કારણોસર અમે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના લોકો આનો સખત વિરોધ કરીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાતની વાત હોય ત્યાં પણ કોંગ્રેસ વિરોધ કરે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કોઈ સારી કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતી હોય તેમને પરમિશનોની અંદર બાધા ઊભી કરવી, એમને કેવી રીતે હેરાન કરવા, આવા અનેક કામો કોંગ્રેસીઓ તરફથી કરવામાં આવે છે, એકદમ અયોગ્ય છે. અને અમે ફરી પાછા કહીએ છીએ કે કોંગ્રેસીઓને ગુજરાતીઓ સાથે વાંધો શું છે આ અમને સમજ પડતી નથી. અમે આ વાતને સંપૂર્ણપણે એમનો વિરોધ કરીએ છીએ અને ગુજરાતી તરીકે ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે, જે રોલ મોડલ આખા ભારતમાં આખા વિશ્વમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે, ત્યારે કોંગ્રેસીઓએ સમજવું જોઈએ કે ગુજરાતીઓનો વિરોધ કરવો એકદમ અયોગ્ય છે. આભાર.